નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ ઉત્સવમાં દેશ વિદેશથી આવેલા પતંગ રસિયાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, જેમાં વિવિધ આકાર, રંગ અને ડિઝાઇનના અનોખા પતંગો લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. સાથે સાથે ભારતના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા પરંપરાગત પતંગો પણ અહીં જોવા મળી રહ્યા છે. આ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જર્મનીના ચાન્સેલરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેના લીધે ઉત્સવને વૈશ્વિક સ્તરે પણ વધુ ઓળખ મળી છે. રિવરફ્રન્ટ પર હાલમાં અલગ અલગ જાણીતા સેલિબ્રિટીઓની હાજરીઓ પણ જોવા મળી રહી છે. ત્યારે આજે જાણીતી ફિલ્મ અભિનેત્રી રાણી મુખર્જી પણ પતંગ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા છે અને તેઓ દ્વારા પતંગ ઉડાવીને ઉત્સવનો આનંદ પણ માણવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર ઉત્સવ અંગે અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક તે સ્થળ પર હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા ત્યાંના પતંગ રસિયાઓ સાથે વાતચીત કરવામાં આવી છે. ત્યારે શું વાતચીત કરવામાં આવી છે, પહેલા આપણે તે સાંભળીએ. અમદાવાદ શહેરનું રિવરફ્રન્ટ દર વર્ષે જેમ આ વર્ષે રિવરફ્રન્ટ પર પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના લગભગ 28 જેટલા દેશોના પ્રતિનિધિ અહીંયા પતંગ ઉડાડવા માટે આવે છે. અલગ અલગ જાતના પતંગો અહીંયા ઉડાડવામાં આવે છે. ભારત દેશની સેલિબ્રિટી, ગુજરાતના જે મહત્વની વ્યક્તિઓ સહિત અનેક નાગરિકો અહીંયા ભાગ લેતા હોય છે. દેશ વિદેશના પતંગો દર ઉત્સાહને 12, 13, 14, 15 અહીંયા હોય છે. 4 દિવસમાં અનેરો આનંદ માણતા હોય છે. ઠંડીની સિઝનમાં ભારતના અમદાવાદ શહેર નાગરિકો પર જ્યારે પતંગ ઉત્સવ અમદાવાદ શહેરનું એક ગૌરવ છે. અમદાવાદ શહેરનું એક નવું નજારું છે. અમદાવાદ શહેર પતંગ ઉત્સવ સૌથી મોટો દિવાળી પછીનો મોટો તહેવાર છે. આ વર્ષે બી લાખોની સંખ્યામાં લોકો આવે છે અને પતંગ ઉત્સવની મોજ માણે છે. 28 જેટલા અલગ અલગ દેશોના નાગરિકો બી પતંગ ઉડાડીને એમને મોજ માણી રહ્યા છે. The team from Belarus. This is my 5th time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition from around the world. It is not only a kite festival but also a testament to the rich cultural heritage of the state of Gujarat. Bharat Mata ki, I love you India. Gujarat is my country. What is the impression about the kite festival? Every year I fly on festival kite and enjoy. What is the impression of Gujarat? How people like you? What are the terms of taste, foods and festival? What are you asking them? We travel with Gujarat tourism and I see many beautiful Indian cities. I see rich cultural India, tradition India. I very like Indian food, Indian sweet, very like tomato soup, roti, and many Indian food. Very like people, Indian people beautiful, smile, have many energy. I happy when happy Indian people. Thank you very much, madam. Thank you. Most of the time is asking me. What do you like about the festival? What This kite festival. Fifth time I represent the Belarus and this is festival I 5th time. You enjoy? Every year enjoy. I have many friends with state Punjab, state Bangalore, Karnataka. Okay, Thank you very much. Good support and I enjoy your flight and most welcome to India. Thank you. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ હવે માત્ર ઉત્સવ રહ્યો નથી, પરંતુ વિશ્વના અનેક દેશોને જોડતું મિત્રતાનું મંચ બની ગયો છે. તેમના જણાવ્યા અનુસાર વિદેશી પતંગ રસિયાઓ ભારતીય સંસ્કૃતિ અને ઉત્તરાયણના તહેવારથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે અને રિવરફ્રન્ટ પર લોકોનો ઉત્સાહ દિવસભર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આપનું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.